ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા આજે લાભપંચમ દિવસની આપણા બનાસકાંઠાના નવા વરાયેલા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ તથા સ્વરૂપજી ઠાકોર સાહેબ તથા ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લાભપંચમની ખૂબ ખૂબ શુભકામનાएं। બનાસકાંઠાના ખેડૂતોને જે મગફળીના ભાવની અંદર 18/10/2025નો જે પત્ર હતો એ પત્રમાં જે જણાવેલું છે એ પ્રમાણે ખેડૂતોની મગફળી માટે કોઈ પ્રશ્ન ચાલે તેમ જ નથી। ખેડૂતોની મગફળી ગઈ સાલ જેટલી ખરીદરાણી એ ભાવથી અને એ સ્ટોક પ્રમાણે ખરીદવી પડશે। સરકારે એમાં એવું બતાવ્યું છે કે અમુક વાતો થાય કે 70 મણ ખરીદીશું, આ પત્રમાં એવું બતાવે છે કે 81 મણ ખરીદીશું। ખેડૂતને કોઈ પણ સંજોગે ચાલે તેમ છે જ નહીં। ગઈ સાલ જેટલી મગફળી એક ખેડૂત ખરીદરાણી હતી એ પ્રમાણે જ મગફળી ખરીદવી પડે તેમ છે। ખેડૂત આ વખત ઉત્પાદનની અંદર ગણવા જઈએ તો વરસાદ રહ્યો નથી, એના લીધે બનાસકાંઠાના ખેડૂતોને મગફળીમાં ઉત્પાદનમાં ખૂબ ઓછું ઉત્પાદન થયું છે, ત્રીજા ભાગનું ઉત્પાદન થયું છે, અમુક તો ઉતાર આવ્યો જ નથી। માટે ખેડૂત ખૂબ દુઃખી છે। માટે સરકારશ્રીને મારી વિનંતી છે, ભારતીય કિસાન સંઘની તથા ખેડૂતોની ખૂબ બધા ફોન ખૂબ રજૂઆતો બી આવી છે। તો ખેડૂતોના દિલમાં છે કે કોઈપણ સંજોગે સરકાર વધુમાં વધુ મગફળી ખરીદે તો 2 પૈસા ખેડૂત પોતે ભાડે તેમ છે। માટે સરકારને વિનંતી છે, આ વિડીયો દ્વારા સરકારશ્રીને વિનંતી કરું છું અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું કીધું છે કે ખેડૂતની આવક બમણી કરીશું। આ પરિસ્થિતિમાં જો મગફળી ખરીદવામાં આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જવાનો છે અને ખેડૂત ખૂબ દુઃખી છે। બીજું, ખેડૂતનું લાગણી પણ દુભાય તેમ છે। ભવિષ્યમાં સરકારને સારું વિચારવા માટે આ વસ્તુ ખેડૂતનો પ્રશ્ન સોલ્વ કરવો પડે એમ છે, નકર પરંતુ ભવિષ્યમાં સરકારને પણ આ વિષયમાં ખૂબ સોચવું પડશે, કારણ કે ખેડૂતનો ખૂબ લાગણી દુભાઈ એવી છે અને ખેડૂતનો અંદરનો જે અવાજ જબરજસ્ત પ્રેશરથી દબાયેલો અવાજ છે અને એ અવાજ બહાર આવવાનો છે। કોઈ પણ સંજોગે સરકારે ગઈ સાલ જેટલી મગફળી ખરીદરાણી એટલી મગફળી કોઈ પણ સંજોગે ખરીદવી પડશે। એ પ્રશ્ન ચાલે તેમ છે જ નહીં ખરીદાય તો ખેડૂત રોડ પર આવશે, આંદોલનો થશે અને એ આંદોલનની અંદર ભારતીય કિસાન સંઘ પણ એની અંદર સામેલ હશે। માટે સરકારને વિનંતી છે કે તાત્કાલિક 1લી તારીખ જે નિર્ણય કર્યો છે કે સરકાર 1લી તારીખે જે નિર્ણય કર્યો એ નિર્ણયની અંદર સરકાર ગઈ સાલ જેટલી મગફળી ખરીદે એટલી જાહેરાત કરે એવી અમારી વિનંતી છે। માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ ખૂબ મજબૂત નેતા છે, પાર્ટીના પ્રમુખ તરીકે બી કામ કરેલું છે। તો આપ બી સરકારમાં કેન્દ્રમાં રજૂઆત કરી અને આપણો વધુ કોટા લાવો એવી અમારી આપણે વિનંતી છે। ખેડૂત ખૂબ દુઃખી છે, ખેડૂતની લાગણી દુભાય એમ છે। માટે આ વિડીયોના માધ્યમથી જીતુભાઈ વાઘાણી સાહેબને હું કહું છું, આપણે વિનંતી કરું છું કે ખેડૂતોને લાગણીને માન આપી સરકાર આ નિર્ણય જલ્દી સ્વીકારે। અસ્તુ ભારત માતા કી જય। જય જવાન જય કિસાન। ચૌધરી લક્ષ્મણભાઈ એમ, ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા।